રાત્રિનો સમય હતો. ઊંડી શાંતિ હતી. બધા લોકો પોતપોતાના ઘરોમાં હતા. કોઈ કોઈની સાથે આંખોની સામે જોવા સક્ષમ ન હતું. સાંજ પછીનો આ સમય અમને બધાને દુઃખી કરતો હતો અને અમે ઘરના બધા પોતપોતાના રૂમમાં એકબીજાથી છુપાઈને અમારા દુઃખને હળવો કરવાનો પ્રયાસ કરતા હતા. આવું એક અઠવાડિયાથી ચાલતું હતું. એક અઠવાડિયામાંથી એક દિવસ પર એવો પસાર થયો ન હતો જે દિવસે અમે બધા આ દુઃખદાયક સમયમાંથી પસાર ન થયા હોય. લાંબા સમય સુધી હું મારા રૂમમાં બંધ રહ્યા પછી મેં મારી જાતને મજબૂત બનાવી અને રૂમની બહાર આવી. એક હું જ હતી જેને મજબૂત બનવાનું હતું. વૃદ્ધ માતા અને નબળા પિતાની સંભાળ રાખવાની હતી. આંગણમાં જઈને હાથ ધોયા, મારા મોઢા પર છાંટા માર્યા કારણ કે હાલત થોડી સુધરે. રડવાથી મારી આંખોમાં ખંજવાળ આવી રહી હતી. ઘણા સમય પછી મારી તબિયત થોડી સારી થઈ. ચહેરા પર નકલી સ્મિત સાથે ભાઈના રૂમ તરફ ગઈ અને દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે ભોજન તૈયાર છે, અને ત્યાંથી માતા અને પિતાના રૂમમાં ચાલી ગઈ. હું જેવી જ રૂમમાં દાખલ થઈ તે બંને તેની આંખો સાફ કરવા લાગ્યા. મારું અનુમાન સાચું હતું. મારા આગમન પહેલાં તે બંને રડી રહ્યા હતા. જ્યારે મને જોઈને તેઓએ આંસુ સાફ કર્યા અને હસવા લાગ્યા. અમે બધા એકબીજાને દિલાસો આપતા હતા અને જીવવાનું કારણ શોધવાના બહાના બનાવતા હતા. આ અમારા પર જે જુલ્મના પહાડો પડ્યા હતા તેમાંથી બચવું અમારા માટે મુશ્કેલ બની રહ્યું હતું. હું મમ્મી પપ્પાને બોલાવીને ડાઇનિંગ ટેબલ પર લઈ આવી. તેમને ખુરશીઓ પર બેસાડ્યા અને હું ભોજન લેવા માટે રસોડામાં ચાલી ગઈ. માતા પિતાની હાલત જોઈને મને ખૂબ જ દુઃખ થયું. કેવી રીતે એક અઠવાડિયામાં તે બંને નબળા અને લાચાર બની ગયા હતા. એક અઠવાડિયામાં મને ખબર નહીં કે તેને કેટલા રોગો ઘેરી વળ્યા હતા. મેં ભોજન પીરસ્યું અને પરેશાનીથી ભાઈના રૂમ તરફ જોયું જે હજી બંધ હતો. મેં ફરી જઈને 2-3 વખત દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈ જવાબ ન આવ્યો. તેથી ફરી માતા અને પિતાને ભોજન આપવા લાગી. થોડા સમય પછી અમે જમવાથી મુક્ત થઈ ગયા હતા. ખાવાનું શું હતું? અમે ફક્ત ખુશી ખાતર ખાધું હતું જે જીવવા માટે જરૂરી હતું. વાસણો ભેગા કરતી વખતે માતાની વિનંતી પર ફરી એકવાર ભાઈનો દરવાજો ખખડાવ્યો પણ ભાઈના રૂમનો દરવાજો ખુલ્લો ન હતો. થોડી વાર પછી બહારના દરવાજે ટકોરા પડ્યા. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મારા કાકા કાકી અને ફઈ હતા. તેમણે લાડથી મારા માથે હાથ રાખ્યો અને હોલની અંદર આવીને પિતાને મળ્યા. એકબીજાના ગળે લાગીને માતા અને ફઈ ફરી રડવા લાગ્યા. કાકાએ ખૂબ જ મુશ્કેલીથી બંનેને ચૂપ કરાવ્યા હતા. એક અઠવાડિયાથી અમારા ઘરમાં આ રીતે શોક પ્રસરી ગયો હતો. મારો મોટો ભાઈ, અમારો એકમાત્ર સહારો, એક અઠવાડિયા પહેલાં અચાનક અમને છોડીને ચાલ્યો ગયો હતો. તેમને આ રીતે દુનિયા છોડી નાખવાથી અમને મોટો આઘાત લાગ્યો હતો. આ અકસ્માત વિશે કોણે વિચાર્યું હશે? માત્ર 1.5 મહિના પહેલાં સુધી બધું બરાબર હતું. અમે હસી ખુશી અમારા ઘરમાં રહેતા હતા અને અચાનક આ અકસ્માત કેમ થઈ ગયો તેને અમારા બધા પાસેથી અમારી ખુશી છીનવી લીધી હતી અને અમને ભાંગીને રાખી દીધા હતા. ફઈ અને માતા ભાઈ વિશે વાતો કરવા લાગ્યા. જ્યારે કાકી એક બાજુ ચૂપચાપ બેસી તેમની વાતો સાંભળી રહી હતી. તે પણ નવી વહુ હતી. તેમના લગ્નને 3 મહિના જ થયા હતા. તેથી જ તે અત્યારે અમારી સાથે બહુ ભળી શકી ન હતી. હું પણ કાકી પાસે જઈને એક બાજુ બેસી ગઈ. મારા ભાઈની વાત સાંભળીને ફરી એકવાર આંસુ આવી ગયા હતા. પછી ફઈએ ઈચ્છા વ્યક્ત કરી કે તે તેના ભત્રીજાને જોવા માંગે છે. ફઈએ મને કહ્યું કે હું ભાઈના લગ્નનો વિડીયો બતાવું. મારી ઈચ્છા ન હોવા છતાં હું રૂમમાંથી લેપટોપ લઈ આવી ચાલી ગઈ. હું નહોતી ઈચ્છતી કે મમ્મી પપ્પા ભાઈના લગ્નનો વિડીયો જુએ અને પછી તેમની તબિયત બગડી જાય. પણ ફઈની વાત પર
ટાળી શકતી ન હતી. એટલે હું લેપટોપ ઉપાડીને લઈ આવી અને લગ્નનો વિડીયો પ્લે કર્યો. મારો ભાઈ હસતો રમતો કેટલો ખૂબ ખુશ હતો. કોણ જાણે કોની નજર લાગી ગઈ હતી તેને. અમે બધા એકસાથે વિડીયો જોઈ રહ્યા હતા અને સાથે સાથે વાત પણ કરી રહ્યા હતા. માતા વારંવાર ભાઈના ફોટાને જોઈને પ્રેમ આપતી હતી અને સાથે સાથે રડતી હતી. પછી ભાઈએ ભાભી વિશે પૂછ્યું કે સરલા, તારી વહુ ક્યાં છે? આ પ્રશ્ન પર માતાએ તરત જ મારી તરફ જોયું. જ્યારે હું પોતે ખૂબ જ નર્વસ હતી. હવે હું ફઈને શું જવાબ આપું? મને કંઈ સમજાતું નહોતું. ફઈને શું જવાબ આપું? હું ન તો જૂઠું બોલી શકતી હતી કે ન તો સત્ય કહી શકતી હતી. ફઈના ગુસ્સાની અમને બધાને ખબર હતી. જો ફઈને ભાભી વિશે થોડી પણ જાણ થઈ ગઈ હોત તો કોણ જાણે તે શું તમાશો કરત. અમારું શોખ વાળું ઘર હતું. અમે કોઈના નાટક રચી શકતા ન હતા. માતા અને હું ફઈને કોઈ જવાબ આપતી તે પહેલાં અમારા દુઃખને હળવું કરવા માટે આડોશ પાડોશમાંથી સ્ત્રીઓ પુરુષો આવ્યા. તે લોકો દરરોજ રાત્રિ ભોજન પછી અમારું દુઃખ ઓછું કરવા આવતા હતા. પિતા અને કાકા પુરુષો સાથે લિવિંગ રૂમમાં ચાલ્યા ગયા. જ્યારે સ્ત્રીઓ ત્યાં હોલમાં જ બેસી ગઈ. સ્ત્રીઓને આવતા જોઈને મેં રાહતનો શ્વાસ લીધો કે તેઓના આવવાથી ફઈનું ધ્યાન ભાભી પરથી હટશે. પણ એ માત્ર મારી ગેરસમજ હતી. તે સ્ત્રીઓએ પણ અમારી તબિયત પછી ભાભી વિશે પૂછ્યું હતું, પણ અમારી પાસે કોઈને આપવા માટે કોઈ જવાબ નહોતો. હવે હું તેઓને શું કહેતી કે તેને કંઈ ભાન નથી. મારા મનમાં વિચાર આવ્યો, કહી દઉં કે ભાભીને ઊંઘની ગોળી આપીને સુવડાવી દીધા છે. હું બોલવાની જ હતી ત્યારે અચાનક મારા ભાઈના રૂમનો દરવાજો ખુલ્યો અને ભાભી બહાર આવતા જોવા મળ્યા. તેને જોતાની સાથે જ માં અને મેં શરમથી માથું ઝુકાવી દીધું હતું. કહેવામાં તે કંઈ વધ્યું જ ન હતું. અમારી સામે જ અમારી ઇજ્જતની અંતિમ યાત્રા નીકળી હતી. હવે શું અમે કોઈને ફરિયાદ કરતા? મારા ભાઈની પસંદગી આવી હશે તેની અમે કલ્પના પણ નહોતી કરી. પણ હવે શું થઈ શકતું હતું? જે થવાનું હતું તે થઈ ગયું હતું. હવે પછતાવાનો શો ફાયદો? કદાચ માતાએ ભાઈની વાત ન સાંભળી હોત તો આજે અમને આ દિવસ જોવો ન પડત. ક્યારેય નહોતું વિચાર્યું કે ભાભી આવો વ્યવહાર કરશે. બધી સ્ત્રીઓની નજર ભાઈના રૂમની તરફ હતી અને તેઓ તોબા તોબા કરીને કાને હાથ સ્પર્શતી હતી. ભાભીની આવા હુલિયાની અપેક્ષા કોઈને ન હતી. મારા ભાઈના અવસાનને 1 અઠવાડિયું થયું હતું અને ભાભીની હાલત એટલી ખરાબ નહોતી. તેને એવો પોશાક પહેર્યો હતો કે બધાની આંખો શરમથી નીચી થઈ ગઈ હતી. બધા મારી માતા તરફ જોવા લાગ્યા હતા. ભાભી લાલ લહેંગો સંભાળીને અમારી તરફ આવી રહી હતી. ભાભી ચાલતાની સાથે તેમને પગમાં બાંધેલી પાયલ અને કાંડા પરની બંગડીઓ અવાજ કરતી હતી. તેને સંપૂર્ણ રીતે લાલ વસ્ત્રો પહેર્યા હતા, સંપૂર્ણ દાગીના પહેર્યા હતા અને તેના ચહેરા પર અજાણ્યું સ્મિત હતું. તે એક દુલ્હનની જેમ તૈયાર થઈ હતી. ચાલતા ચાલતા તે અમારી નજીક આવી અને થોડીવાર ઊભી રહીને લેપટોપ પર ચાલતો વિડીયો જોતી રહી અને પછી લેપટોપ ઉપાડીને તેના રૂમમાં લઈ ગઈ. ભાભીની આવી હાલત જોઈને ફઈનું તો તાપમાન તરત જ વધી ગયું હતું. હવે તે તરત જ ઊભા થયા અને ભાભીની પાછળ ગયા, પરંતુ તે પહેલાં ભાભીએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. ફઈ ગુસ્સે ભરાયેલા મૂડમાં અમારી પાસે પાછા આવ્યા અને માતાની ક્લાસ લેવા લાગ્યા. ફઈએ માતાને કહ્યું, સરલા, આ તારા ઘરમાં શું થઈ રહ્યું છે? શું તમે આ ઘરના રિવાજો ભૂલી ગયા છો? શું તને નથી ખબર કે આ ઘરમાં રહેવાનો સિદ્ધાંતો શું છે? પણ લાગે છે કે દીકરાના મૃત્યુ પછી તમે બધું ભૂલી ગયા છો. પણ કોઈ વાંધો નહીં, હું તને બધું યાદ કરાવી દઉં. જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તે વિધવા હોય છે. તેને આ રંગબેરંગી કપડાં પહેરવાનો કોઈ અધિકાર નથી અને ન તો કાચની બંગડીઓ કે ન તો દાગીના પહેરવાનો અધિકાર છે.
પણ તારી વહુને તો જો, તારા પુત્રના અંતિમ સંસ્કારની અગ્નિ ઠંડી ન પડી અને તે આવા ચમકેલા કપડાં પહેરવા લાગી, એવી રીતે તૈયાર છે જેમ કે પરણેલી હોય. ફઈનો ડ્રામો શરૂ થઈ ગયો હતો. માતા ચૂપચાપ ફઈની વાતો સાંભળી રહી હતી. કહેવા માટે કંઈ બાકી નહોતું. ફઈ કંઈ ખોટું તો નહોતા કહેતા. ગમે તે હોય, ફઈ સાચું જ કહેતી હતી. ફઈ અત્યારે જ ભાભીને ઘર છોડવાનું કહેતી હતી. મેં બહુ મુશ્કેલીથી ફઈને સંભાળ્યા અને બહુ મુશ્કેલીથી ફઈને સમજાવ્યા. વાસ્તવમાં જ્યારથી મારો ભાઈ મૃત્યુ પામ્યો હતો ત્યારથી ભાભીનું માનસિક સંતુલન ખોવાઈ ગયું હતું. તેનું મન આ વાતને સ્વીકારવા તૈયાર જ ન હતું કે ભાઈ મરી ગયો છે. તેથી તે પોતાને દુલ્હન બનાવીને રાખે છે અને ભાઈની રાહ જુએ છે. અમારી આખી વાત સાંભળીને બધાએ અફસોસ વ્યક્ત કર્યો. ભાભીને ઘરમાં રાખવી, તેને આવી રીતે જોવી અને સહન કરવું તે અમારી પર મજબૂરી હતી. જો કોઈ મજબૂરી ન હોત તો કોણ ખુશીથી કહેતું કે પુત્રના મૃત્યુને 8 દિવસ પણ નથી થયા અને તેની પત્ની દુલ્હન બનીને રહે અને પરિવારના સભ્યો સહન કરતા રહે. અમે આ બધું ખુશીથી નહોતા કરતા, બલકે અમારી પર મજબૂરી હતી. થોડીવાર બેઠા પછી બધા લોકો પોતપોતાના ઘરે પાછા ચાલ્યા ગયા. જ્યારે ફઈએ માતાને જતા સમયે ભાભી પર કડક નજર રાખવાનું કહ્યું. સાથે સાથે માતાને કહ્યું કે તું એને સમજાવ તેથી તે આવી હરકતો ન કરે. ફઈની વાત સાંભળીને માતાએ હામાં માથું હલાવ્યું. ફઈના ગયા પછી અમે પોતપોતાના રૂમમાં આવીને સૂઈ ગયા હતા. સમય પસાર થતો ગયો પણ ભાભી હજી એવી જ હતી. તેનામાં જરાય પરિવર્તન આવ્યું ન હતું. એ જ આદત, એ જ ક્રિયાઓ. માતા સમજાવીને થાકી ગઈ હતી કે ભાઈ આ દુનિયામાં હવે નથી. અમારી નજરની સામે તેમનું અવસાન થયું અને અમે અમારા પોતાના હાથે તેમનું અંતિમ સંસ્કાર કર્યું હતું. પરંતુ મજાલ છે જેનો તેના પર સહેજ પર પ્રભાવ આવ્યો હોય. તે આમ જ દરરોજ દુલ્હનની જેમ તૈયાર થતી અને લગ્નના વિડિયાઓ સાથે પોતાને રૂમમાં બંધ કરી નાખતી. તેના રૂમમાંથી કેટલીક વખત વાતચીતનો અવાજ સંભળાતો હતો. ખબર નહીં કોની સાથે વાત કરતી હતી. અમે ખૂબ જ ચિંતિત હતા. શું કરવું અને શું ન કરવું અમને કંઈ સમજાતું ન હતું. ભાઈના મૃત્યુને 7 મહિના વીતી ગયા હતા. સમય એક મહાન ઉપચારક છે. તે સૌથી મહાનને પણ સાજો કરી દે છે. સમય સાથે અમે બધા હોશમાં આવી ગયા હતા, પણ ભાભીને કોણ જાણે તેને ક્યારે સમજવું હતું. મારું નામ કિરણ છે. અમે 2 બહેન ભાઈ હતા. એક હું અને એક મારો ભાઈ. મારા ભાઈનું નામ સંજય હતું. મારા પિતાનો કપડાનો વ્યવસાય હતો. તેમની શહેરમાં કપડાની સારી દુકાન હતી જેનાથી સારો વેપાર થતો હતો અને અમારો પરિવાર સારી રીતે જીવતો હતો. મારા ભાઈએ MA પછી કોલેજ છોડી દીધું અને પિતા સાથે દુકાનોમાં બેસીને તેમને થોડો સહારો આપતો હતો. અમે હસી ખુશી સુખી જીવન પસાર કરી રહ્યા હતા. એક દિવસ અમે રાત્રિ ભોજન કરી રહ્યા હતા ત્યારે ભાઈએ માતાને કહ્યું કે તે લગ્ન કરવા માંગે છે. માતાની તો જાણે ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. જ્યારે પિતાએ બંને તરફ કડક નજરે જોયું હતું. માતાએ પિતાના ફરતા નજરની પરવા ન કરતા ઝડપથી કહ્યું કે હું આજથી જ સંબંધો શોધવાનું શરૂ કરી નાખું. તું કે તને કેવી છોકરી ગમે જેથી હું તારી પસંદગી પ્રમાણે છોકરી શોધી શકું. પણ ભાઈના આગળના નિવેદનથી માતાની ખુશી ઓછી થઈ ગઈ હતી. ભાઈએ કહ્યું એ છોકરી પોતે જ પસંદ કરી લીધી છે, બસ તમે તેના ઘરે સંબંધ લઈ જવા તૈયારી કરો. માતા પિતા આશ્ચર્યથી ભાઈના ચહેરા તરફ જોઈ રહ્યા હતા. ભાઈની વાત સાંભળીને તેને દુઃખ થયું હતું. ભાઈએ આજ પહેલાં ક્યારેય કોઈ કામ માતા પિતાની પરવાનગી લીધા વિના કર્યું ન હતું. આજે જ્યારે લગ્નનો વારો આવ્યો ત્યારે તેને માતા પિતાની સલાહ વિના પોતાના જીવનનો આટલો મોટો નિર્ણય લઈ લીધો હતો. માતા ભાઈને કંઈક કહેવા માંગતી હતી પણ પિતાએ માતાના હાથ પર હાથ મૂકીને કંઈ પણ બોલવાની ના પાડી. પિતા સમજી ગયા હતા કે તેમનો દીકરો હવે મોટો થઈ ગયો છે અને હવે તેને આંગળી પકડીને
ચાલવાની જરૂર નથી. જ્યારે માતાએ છોકરી વિશે ભાઈને પૂછ્યું તો અમને ખબર પડી કે છોકરી અનાથ છે અને તે તેના કાકા અને કાકી સાથે રહે છે. માત્ર 2 દિવસ પછી માતા અને પિતા જેને છોકરીને જોઈ આવ્યા. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી, પરંતુ તેની આદતો અને રીતભાત તો લગ્ન પછી જ સામે આવે. એ લોકો થોડા વિચિત્ર હતા. તેને કોઈ પણ રીતે અમારી પૂછપરછ કરી ન હતી. આ બાબત ખૂબ જ આશ્ચર્યજનક હતી. નહીં તો આજના જમાનામાં કોઈ તપાસ કર્યા વગર પોતાની દીકરીનો સંબંધ નથી આપતું. માતાએ તેઓને એકવાર અમારા ઘરે બોલાવ્યા હતા, જેથી તે આવીને અમારી જાણ કરી લે. પરંતુ તે છોકરીની કાકીએ ખૂબ આરામથી વાત કરવાની ના પાડી દીધી. તેને માત્ર લગ્નની તારીખ કહી હતી અને કહ્યું કે આ તારીખે આવીને તમારી અમાનત લઈ જાજો. માતાએ દાગીના વિશે પૂછ્યું તો તેને સ્પષ્ટ કહ્યું કે અમે ન તો દાગીના લેશું અને ન તો કોઈ દહેજ આપશું. તેઓએ અમને ફક્ત 15 દિવસનો સમય આપ્યો હતો, જે માતા પિતાએ ખૂબ જ મુશ્કેલી સાથે 1 મહિના સુધી મર્યાદિત કરાવ્યો હતો, કારણ કે અમારે પણ અમારી તૈયારી કરવાની હતી. અને માતા તે છોકરીના હાથ પર ભાઈના નામની વીંટી પહેરાવીને આવી હતી. અને તે કરતી પર શું, એકમાત્ર પુત્રની પસંદગી હતી. તેની ખુશી માટે આ કરવું પણ જરૂરી હતું. તૈયારીઓ શરૂ થઈ. દિવસો પસાર થવા લાગ્યા. આમાં માતાએ ભાઈને 2 વાર સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો કે આવી રીતે ઉતાવળ કરવી સારી નથી. વધુ સારું છે કે થોડો વધુ સમય હજી લે અને સંપૂર્ણ સમજી વિચારીને નિર્ણય કરે. પર ભાઈ રાજી ન થયા. તેમણે માતાને ખાતરી આપી કે તેમનો નિર્ણય એકદમ સાચો છે, પણ તે તો સમય જ કહેવાનો હતો કે તેનો નિર્ણય સાચો છે કે ખોટો. અમે મારા ભાઈની પસંદગીની છોકરી સાથે લગ્ન કરાવીને તેને ઘરે લઈ આવ્યા. મારા પરિવારના સભ્યોએ તે છોકરીના પરિવારના નામ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેના કાકા અને કાકીએ તેને વિદાય આપીને તેઓ બીજે જ દિવસે શહેર છોડીને ક્યાંક ચાલ્યા ગયા હતા. મોટા ભાગે ભાભી રૂમની અંદર જ રહેતી હતી. તેમના લગ્નને 6 દિવસ વીતી ગયા હતા, પરંતુ તે જમવાના સમયે જ રૂમમાંથી બહાર આવતી. તેના નવા લગ્ન હતા. અમે પણ ડિસ્ટર્બ કરવાનું યોગ્ય ન માન્યું. એક દિવસ ભાઈ ઓફિસેથી આવ્યા અને જમ્યા પછી તરત જ રૂમમાં ચાલ્યા ગયા. થોડીવાર પછી ભાઈ ભાભી સાથે રૂમમાંથી બહાર આવ્યા. તેને બહાર આવીને માતાને કહ્યું કે તે ભાભીને ક્યાંક બહાર ફરવા લઈ જઈ રહ્યા છે. સાંજનો સમય હતો. શિયાળાના દિવસો હતા. અંધારું થોડું વહેલું થઈ જતું હતું. માતાએ ભાઈને રોક્યો કે આ સમયે જવું યોગ્ય નથી. આ સમયે ન જાઓ, હવે કાલે જ ચાલ્યા જાજો. અને એમ પર ખૂબ અંધારું ફેલાઈ ગયું છે. ભાઈએ ભાભી તરફ જોયું અને માતાને કહ્યું, માં, તેનું અત્યારે દિલ ઈચ્છે છે. તમે ચિંતા કરશો નહીં. અમે અહીં જ રસ્તામાં ફરીને પાછા આવી જશું. માતા ભાઈને રોકવા માંગતી હતી, પણ ભાઈ ભાભીનો હાથ પકડીને બહાર નીકળી ગયો. મેં માતાને ખુરશી પર બેસાડી. માતાનું દિલ જોરથી ધડકતું હતું. થોડા સમય પછી ભાઈ ભાભીને લઈને ઝડપથી અંદર આવ્યા. ભાભીને રૂમમાં મૂકીને તે પાછા જવા લાગ્યા. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. હું દોડીને મારા ભાઈ પાસે ગઈ અને તેને પૂછ્યું કે શું થયું છે, પણ તેને મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો અને બહાર જવા લાગ્યો. અચાનક તે દરવાજા પાસે ઊભો રહી ગયો અને પછી દોડીને માતાના પગમાં પડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો. માતાનું તો દિલ ભરાઈ ગયું હતું. કોણ માં પોતાના બાળકને આવી રીતે રડતા જોઈ શકે? માતાએ તરત જ નીચે બેસીને ભાઈને ખોળામાં લીધો અને તેમને ચૂપ કરાવવા લાગી. થોડીવાર પછી ભાઈનું રડવાનું ઓછું થઈ ગયું હતું. માતા ભાઈનું માથું ખોળામાં રાખીને બેસી રહી. તેઓએ વિચાર્યું કે કદાચ ભાઈ સૂઈ ગયો છે. માતા 1 કલાક આમ જ જમીન પર બેસી રહી, કારણ કે ભાઈની ઊંઘમાં કોઈ ખલેલ ન આવે. જો કે મેં માતાને ઘણીવાર કહ્યું હતું કે ભાઈને જગાડો, તે પોતાના રૂમમાં જોઈને આરામ કરે, અને તમે પણ
આ ઠંડી જમીન પરથી ઊભા થાવ, પરંતુ માએ મને બંધ કરાવી દીધી. પછી હું રસોઈ બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ. ભોજન ટેબલ પર મૂક્યા પછી જ્યારે મેં માતાને જમવા માટે બોલાવી ત્યારે તે ભાઈને જગાડવા લાગી. માતાએ ભાઈનું કાંડું પકડ્યું. તે તરત જ પાછળ હટી ગઈ અને પછી તેને પકડીને આગળનો ભાગ સીધો કરવા લાગી. બીજી જ ક્ષણે માતાના શબ્દો આખા ઘરમાં ગુંજી રહ્યા હતા. હું દોડીને માતા પાસે પહોંચી. મારી ભાઈની હાલત જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. મેં તરત જ ભાઈની નસ ચેક કરી. મારા ભાઈનું શરીર સાવ ઠંડુ પડી ગયું હતું. જે બાકી હતું તે એક મૃત શરીર હતું, જેમાં જીવનની કોઈ હલચલ નહોતી. માતા ચીસો પાડતા હતા. તે શું જાણતી હતી કે તેમના ખોળામાં સૂતો તેમનો પુત્ર હંમેશા માટે સૂઈ જશે. માતા સમજી ગઈ હતી કે તેનો પુત્ર ફરી ક્યારેય જાગશે નહીં, તો તે ક્યારેય તેને ઊંઘવા જ ન દેત. પર ભાગ્ય સામે કોણ લડી શક્યું છે? ઘરમાં કોહરામ મચી ગયો હતો. આજુબાજુના લોકો અને પરિવારજનો એકઠા થઈ ગયા હતા. બધાને આના સમાચાર મળી ગયા હતા. દરેકનું હૃદય લોહીના આંસુએ રડી રહ્યું હતું. રડવાને કારણે માતાની હાલત ખરાબ થઈ ગઈ હતી. ભાભી તો હોશમાં જ ન હતા. 1 કલાકમાં તે ઘણી વખત બેહોશ થઈ ગઈ હતી. તેની સાથે તો મોટો જુલ્મ થયો હતો. ભાભીના હાથ પરની મહેંદી પણ નહોતી ગઈ. પછી આ કેવો હાદસો થઈ ગયો હતો? જીવનભર સાથ નિભાવવાવાળો શરૂઆતમાં જ એકલો છોડીને ચાલ્યો ગયો. ખબર નહીં ભાઈને શું થયું હતું. તે બંને સારી રીતે ઘરની બહાર ફરવા ગયા હતા. તો પછી અચાનક ભાઈને શું થયું હતું તે વિશે હું કંઈ પણ સમજી શકતી ન હતી અને મારી ભાભી પર હોશમાં ન હતી. તો અમે કંઈ પૂછી પણ શકતા ન હતા. ઠંડીમાં સૂવાને કારણે મારા ભાઈનું શરીર કડક થઈ ગયું હતું. તેથી અમે તરત જ અંતિમ સંસ્કાર કરવાનું વિચાર્યું. આ દરમિયાન માતાનું બીપી ઘણી વખત નીચે ગયું હતું. ભાઈનું અંતિમ સંસ્કાર થયાની સાથે જ પિતાને પણ હાર્ટ એટેક આવ્યો હતો. માતા અને પિતાને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. 6 કલાક ત્યાં રહ્યા પછી તેઓ વહેલી સવારે પરત ફર્યા હતા. અમારું ઘર મૌન થઈ ગયું હતું. સંબંધીઓ આવતા જતા રહ્યા. તે પછી બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. અમે હજી આ આઘાતમાંથી બહાર પર આવ્યા ન હતા. જ્યારે ભાઈના મૃત્યુના ચોથા દિવસે ભાભી તેના રૂમમાંથી બહાર આવી હતી. ભાભીની હાલત જોઈને અમને ઝટકો લાગ્યો હતો. ભાભી દુલ્હનની જેમ પોશાક પહેર્યો હતો અને અહીં ત્યાં જોઈને તે પોતાની જાતથી વાતો કરવા લાગી. થોડી વાર જોતી રહી અને પછી પોતાની જાતને પોતાના રૂમમાં બંધ કરી દીધી. આખી રાત તેના રૂમમાંથી વાતચીતનો અવાજ સંભળાતો હતો. ભાભીને ભાઈના મૃત્યુનો ઊંડો આઘાત લાગ્યો હતો. તે હોશ ગુમાવી બેઠી હતી અને સંપૂર્ણ પાગલ થઈ ગઈ હતી. માતા દિવસ દરમિયાન તેમના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતી, એટલા માટે કે તે લોકોની સામે ન આવી શકે. પરંતુ તે રાતે દરેક વ્યક્તિએ તેની હાલત જોઈ લીધી હતી અને તેની સ્થિતિની પણ ખબર પડી ગઈ હતી. ભાઈને ગયાને 6 મહિના થઈ ગયા હતા, પર ભાભી અમારા ઘરે જ રહેતી હતી અને હવે અમારા ઘરમાં રહેવાનો કોઈ હેતુ નહોતો. તેને ઘરમાં રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો, કારણ કે તેના કાકા કાકી લગ્નના બીજા દિવસે ઘરેથી ભાગી ગયા હતા. પિતા ઘણી વખત ભાભીના કાકા અને કાકીના ઘરે ગયા હતા, પરંતુ તેના ઘરને તાળું મારેલું હતું અને અમારી પાસે જે તેમના નંબર હતા તે પર બંધ હતા. એક દિવસ અમે આમ જ બેઠા હતા ત્યારે દરવાજા પર ટંકોરા પડ્યા. જોયું તો સંબંધ કરવાવાળી આંટી હતી અને તેની સાથે અન્ય કેટલાક લોકો પણ હતા જે મારા સંબંધ માટે આવ્યા હતા. અમે તેઓને હોલમાં બેસાડ્યા. માતાએ તેમના માટે કંઈક ગોઠવાનું કહ્યું. હું હામાં માથું હલાવીને રસોડામાં ચાલી ગઈ. થોડી વાર પછી ભાભી પર પોતાના રૂમમાંથી બહાર આવીને હોલમાં આવી. ત્યાં બેઠેલી એક મહિલાએ ભાભીને જોતાં જ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેથી માતાએ ભાભીને બોલાવી અને ભાભીની જાણ કરાવી. જેવી જ તેમની નજર ભાભીના ચહેરા પર પડી, તે એકદમથી ચોંકી ગઈ હતી
અને પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ. તેઓએ માતાને કહ્યું કે તે આ ઘરમાં સંબંધ નહીં કરી શકે. ત્યાર પછી પણ 3-4 સંબંધ આવી ગયા હતા, પરંતુ દરેક વખતે સંબંધ માટે આવતા લોકો ભાભીનો ચહેરો જોઈને સંબંધની ના પાડી દેતા હતા. ખબર નહીં તેના ચહેરા પર એવું શું હતું. તે દિવસે પર સંબંધીઓ અમારા ઘરે આવી રીતે આવ્યા અને થોડીવાર પછી તેઓ ઊભા થઈને ચાલ્યા ગયા. તે સાંજે સંબંધ કરાવતી આંટીને તેઓએ આ સંબંધની ના પાડી દીધી. માતા ગુસ્સામાં ભાભી તરફ ગઈ અને કહ્યું કે આજે તે ભાભીને ઘરમાંથી કાઢી મૂકશે, કારણ કે તેના કારણે મારો સંબંધ દરેક વખતે બગડી જાય છે. હવે માતાએ ગુસ્સાથી દરવાજાને ધક્કો માર્યો અને દરવાજો તરત ખુલી ગયો. સામેનું દ્રશ્ય જોઈને માતા અચાનક બૂમો પાડતી બહાર આવી હતી. માતાની ચીસો સાંભળીને હું અને પિતા તરત જ ભાભીના રૂમ તરફ દોડ્યા. સામેનું દ્રશ્ય જોઈને અમારી આંખો પહોળી થઈ ગઈ. અમારી નજરની સામે જ મારી ભાભી પંખાથી લટકતી હતી અને પલંગ પર લેપટોપ પડ્યું હતું. એમાં ભાભીનો ચહેરો દેખાતો હતો અને તે વારંવાર મારી ભાભીનું નામ લઈને તેને રોકવા માટે કહી રહી હતી. પિતાએ ઝડપથી ભાભીને પકડીને તેના ગળામાંથી દુપટ્ટો કાઢીને પલંગ પર બેસાડી. ભાભી હવે શરમમાં આંખો નીચી કરીને બેઠી હતી. આ ક્ષણે તે જરાય પાગલ લાગતી ન હતી. મેં તેને પાણી લાવીને પીવડાવ્યું. ત્યાર પછી જ્યારે તેની હાલત સારી થઈ તો માતાએ તેને પૂછવાનું શરૂ કર્યું, કારણ કે એક વાત તો નક્કી હતી કે ભાભી પાગલ ન હતી. તે આ બાબતે નાટક કરી રહી હતી, પણ તે શા માટે આવું કરતી હતી તે ફક્ત હવે તે જ કહી શકતી હતી. બીજી આશ્ચર્યજનક બાબત આ હતી, જો તે અહીં હતી તો થોડા સમય પહેલાં જે લેપટોપ સ્ક્રીન પર ભાભીની હમશકલ હતી તે કોણ હતી? અને મોટી વાત તો એ હતી કે ભાઈના મૃત્યુનું કારણ શું હતું તે ફક્ત ભાભી જ કહી શકતી હતી. ભાઈને એવો કયો આઘાત લાગ્યો હતો જેથી ભાઈનું મૃત્યુ થઈ ગયું? ભાભી કોઈ જવાબ આપે તે પહેલાં અચાનક એક મહિલા ભાભીનું નામ બોલાવતી તોફાનની જેમ અંદર આવી અને આવતાની સાથે જ તેને ભાભીને થપ્પડ મારી અને પછી તેને ગળે લગાવી લીધી. જ્યારે અમે બધા તેની સામે મૂંઝવણ ભરી નજરે જોઈ રહ્યા હતા. આ એ જ ભાભીની હમશકલ મહિલા હતી. અમારી હાજરીનો અહેસાસ કરીને તે મહિલા અમારી તરફ ફરી હતી. તેને જે રીતે કપડાં પહેર્યા હતા તે એટલા ખરાબ દેખાતા હતા કે તેનાથી પિતાની સાથે સાથે અમારી આંખો પર નીચે થઈ ગઈ હતી. પિતા તરત જ રૂમમાંથી ચાલ્યા ગયા હતા. મારી ભાભી બૂમો પાડીને તે સ્ત્રીને અહીંથી જવાનું કહી રહી હતી. જ્યારે તે મહિલાએ મારી માતાને કહ્યું કે તે ભાભી સાથે એકલી વાત કરવા માંગે છે અને તેને પોતાની સાથે લઈ જવા માંગે છે. પણ તેમની વાત સાંભળીને ભાભી તરત જ દોડીને માતાની પાછળ સંતાઈ ગઈ અને માતા સામે હાથ જોડવા લાગી. મને એકલી ન મૂકતા અને આ સ્ત્રી સાથે તો મને મોકલતા નહીં, નહીંતર આ સ્ત્રી મને મારી નાખશે. ભાભી ખૂબ ડરી ગઈ હતી અને ડરથી ધ્રુજતી હતી. માતાએ ભાભીને ગળે લગાવીને સાંત્વના આપી. તે તને કંઈ નહીં કરે, બસ તું મને એ કે આ કોણ છે અને તારો આનાથી શું સંબંધ છે? આ પછી ભાભીએ અમને જે કંઈ કહ્યું અમે માતા અને પુત્રી આ સાંભળીને ચોંકી ગયા. વાસ્તવમાં એ સ્ત્રી ભાભી જેવી દેખાતી હતી અને તે મહિલા પુરુષોમાં નાચે છે. કમનસીબે તે ભાભીની મા હતી. એક સ્મૃત માણસે આ સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા અને તેની હવેલીમાંથી બહાર કાઢીને લઈ ગયો હતો, જ્યાં તેને એક બાળક થયું. પરંતુ તે મહિલાએ તેના કામો છોડ્યા ન હતા. તેથી કંટાળીને તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા અને પુત્રી સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. ભાભીની માતાએ ભાભીને અનાથાશ્રમમાં છોડી દીધી હતી અને તેના કામોમાં લાગી ગઈ હતી અને તેની પુત્રીની ક્યાંય પણ જાણ ન લીધી. ભાભી અને ભાઈ કપડાની દુકાન પર મળ્યા હતા, જ્યાં બંને એકબીજાને પસંદ કર્યા હતા અને લગ્ન કરી લીધા. ભાઈને ખબર હતી કે માતા તેના ક્યારેય
અનાથાશ્રમમાં રહેતી છોકરી સાથે લગ્ન નહીં કરાવે. તેથી બંનેને બે લોકોને થોડા પૈસા આપીને કાકા કાકી બનાવવા સંમત કરાવ્યા. ત્યારબાદ લગ્નના બીજા દિવસે તેઓ ગુમ થઈ ગયા હતા. ભાઈએ સંગીતકારો અને નર્તકોને લગ્ન માટે બોલાવ્યા હતા. તેમાંથી ભાભીની મા પણ ત્યાં હતી. તે સમયે તેને ખબર ન હતી કે તે તેમની દીકરીના લગ્નનું ફંક્શન છે, પણ ભાભીને જોતાં જ તેને ઓળખી લીધું કે તે તેની દીકરી છે. દીકરીને આટલી યુવાન અને સુંદર જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. હવે તેનો ઈરાદો તેની દીકરીને પણ તેની જગ્યાએ પર બેસાડવાનો હતો, પરંતુ ભાભીના લગ્નથી તેનો પ્લાન નિષ્ફળ થઈ ગયો. પરંતુ તે એક તક શોધી રહી હતી, ક્યારે તેને મોકો મળે અને તે ભાભીને ઉપાડીને લઈ જાય. હું ભાઈનું દુર્ભાગ્ય કહું કે તે સ્ત્રીની ખુશી. જ્યારે ભાઈ અને ભાભી ફરવા નીકળ્યા હતા ત્યારે તે મહિલાએ આ બંનેને જોઈ લીધા હતા અને તેના ચાલાક દિમાગે બીજી યુક્તિ રમી હતી. તેને ભાઈને પોતાના વિશે જણાવ્યું અને એ પણ કહ્યું કે મારી દીકરી પર એક નાચવાવાળી છે. તમે એવું ન વિચારો કે તમારી પત્ની પવિત્ર છે. તે મારી સાથે કામ કરતી હતી અને કોણ જાણે કેટલા પુરુષોની પથારી ગરમ કરી દીધી છે. તે મારા પર ખૂબ ગુસ્સે હતી. આથી તે મારાથી ગુસ્સે થઈ ગઈ અને મને છોડીને અનાથાશ્રમમાં આવી ગઈ હતી. એટલે જ તમને તેના પ્રેમના જાળમાં ફસાવ્યા અને તમારી સાથે લગ્ન કરી લીધા. તેને વિચાર્યું કે આ સાંભળીને ભાઈ ભાભીને છૂટાછેડા આપી દેશે, પણ ભાઈ ભાભીના પ્રેમમાં હતા ત્યારે તેને છૂટાછેડા તો આપી ન શક્યા, પરંતુ તે ભાભીનું ગણિકા બનવાનું સહન ન કરી શક્યો અને જીવનની રમતમાં હારી ગયો. ભાઈના અવસાન પછી ભાભીની માતાનો રસ્તો સાફ થઈ ગયો હતો. પછી ભાભીએ તેની માતાથી બચવા માટે પાગલ થવાનું નાટક કરવાનું શરૂ કર્યું. પણ હવે ભાભીની માતાને ખબર પડી ગઈ કે ભાભી પાગલ નથી. પછી તેને ભાભીને પોતાની સાથે લઈ જવા ધમકી આપી. તે માટે ભાભીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આટલું કહીને ભાભી રડવા લાગી. જ્યારે તે સ્ત્રી ગુસ્સાથી તેની સામે જોઈ રહી હતી. જ્યારે માતાએ આગળ આવીને તે સ્ત્રીના મોઢે એક થપ્પડ મારી. તે આની જ લાયક હતી. તેના જૂઠના કારણે મારો ભાઈ મૃત્યુ પામ્યો હતો. તેની પુત્રી વિધવા બની ગઈ હતી. એક સ્ત્રી જેને પોતાની પુત્રીને છોડી ન હતી અને તે બીજા કોઈની કેવી રીતે હોઈ શકે? આવી મહિલાઓનું બહાર ફરવું યોગ્ય ન હતું. માતાએ તરત જ પોલીસને બોલાવી અને ભાભીની માતાને પોલીસને સોંપી દીધી. તે પછી માતા પિતાએ ભાભીના લગ્ન એક સારા પરિવારમાં કરાવ્યા હતા. હવે તે પોતાના ઘરમાં ખુશ છે અને ધીરે ધીરે ભાઈનું દુઃખ તેના દિલમાંથી દૂર થઈ ગયું છે. લોકો સાચું કહે છે, કોઈ પરના જવાથી જીવનનો અંત નથી થતો, બલકે જીવન પોતાની ગતિએ આગળ વધતું રહે છે. ભાઈનું દુઃખ અમારા દિલમાંથી પણ નીકળી ગયું હતું, પણ તેની યાદ હજુ પણ અમારા દિલના કોઈ ખૂણામાં હતી. ક્યારેક અમે તેમને યાદ કરી લઈએ છીએ. ભાભીના લગ્નના 1 વર્ષ પછી માતાએ મારા લગ્ન પર કરાવી નાખ્યા અને મા પિતા હવે ઘરમાં એકલા રહે છે. ક્યારેક હું મારી ભાભીને મળવા જાઉં છું. તે મારો ખૂબ જ આભાર માને છે કે અમે તેનું જીવન બરબાદ થતાં બચાવી લીધું. તો મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.